હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી ટુ ઓલ ઓફ યુ. આજે હું તમને એક એવા માણસની વાર્તા કહેવાની છું જે જિંદગીથી થાકી ગયેલ છે, હારી ગયેલ છે. એના જીવનની અંદર એની પત્ની છે એનાથી દૂર ચાલી જાય છે. તે પોતાની પત્નીથી ડિવોર્સ લે છે. આથી એની પત્નીને કોર્ટ બધા પૈસા આપી દેવાનું જણાવે છે. તો એની પાસે માત્ર ખીચાની અંદર 17,000 રૂપિયા જ રહેલા હોય છે. આથી વિચારે છે કે હવે હું જીવીને શું કરું, હવે હું આત્મહત્યા કરું. પણ પહેલાં વિચાર આવે છે કે આ પૈસા બાકી રાખીને હું શું કરું, એના કરતાં પહેલાં હું વાપરીને મોજ મજા કરી લઉં અને પછી હું મરી જઈશ. તો એ કસિનોમાં જાય છે, ત્યાં કને એ રમવાનું વિચારે છે. તો ત્યાં કને લાઈન બહુ જ લાંબી હોય છે. તો ત્યાં છાપું પડ્યું હોય છે. તો એ છાપું વાંચે છે. છાપામાં જાહેરાત જુએ છે કે સોનાની ખાણ કે જેમાં કાંઈ ન નીકળ્યું એટલે સરકાર છે એની નીલામી કરતી હોય છે. તો એને વિચાર કર્યો કે આ કસિનોમાં પૈસા લગાડું એના કરતાં ચાલને હું એક નવી વસ્તુ કરું. એટલે એ કસિનોમાંથી ખાણ તરફ જાય છે. ખાણ તરફ જાય છે તો ત્યાં કને કોઈ જ આવ્યું નથી હોતું, માત્ર એક જ આવ્યું હોય છે, કારણ કે એમાંથી સોનું નથી નીકળ્યું હોતું. એટલે સરકાર એને વેચવાનું નક્કી કરે છે. આથી ત્યાં કને કોઈ નથી આવ્યું હોતું એટલે સરકાર એને દેવાનું જાહેર કરે છે કે ભાઈ ખાણ હવેથી આ માણસની પૈસા આપી દે છે એના પાસે જે 17,000 પડ્યા હતા એ. અને પછી છે તે એ ત્યાં કને મજૂર એ વિચારે છે કે આ ખાડામાં હું ક્યાં પડું, હવે આખી ખાણ તો મારી થઈ ગઈ પણ ખાંડની અંદર નીકળ્યું તો કાંઈ નથી. એટલે પછી છે તે મજૂર ત્યાં કને આવે છે અને એમ કહે છે કે અમને 5 વાગ્યા સુધીનો ટાઈમ આપેલો છે, ત્યાં સુધી અમે ખાંડને ખોદવાનું નક્કી કર્યું. તો હવે ખાંડના માલિક તમે છો, તો હવે અમે શું કરીએ, ખાંડને ખોદી. તો એમાં મજૂર શું, હવે એમાં મારે કાંઈ નીકળવાનું જ નથી, સરકારને નથી નીકળ્યું. તો મજૂર 5 વાગ્યા સુધી ખોદવાનું નક્કી કરે છે. ખોદે છે તો 3 ફૂટની અંદર જ તે સોનું નીકળે છે. અને એ આખા સોનાની ખાંડનો માલિક એકલો હોય છે. ત્યાં એ હાવ ગરીબ થઈ ગયો, પૈસા પણ નહોતા વધ્યા. અને થોડીક ક્ષણોની અંદર, એક જ દિવસની અંદર એને ધીરજ રાખી, એને મગજથી વિચાર કર્યો, સારો વિચાર કર્યો કે ભાઈ મારે મારા પૈસાથી રમવાની બદલે હું કાંઈક ખરીદી લઉં. ખરીદી કરી એટલે એના જીવનની અંદર જુઓ કેટલી તબદીલી આવી. એટલે માણસને પોતાના જીવનની અંદર ધીરજ રાખવાની, શાંત રહેવાની અને કંઈક અલગ કરવાની જો ખેવના હોય તો તે કંઈક કરી છૂટે છે. એના જીવનની અંદર કંઈક સારું થાય છે. જો તમે પોતાનું ધ્યેય ભટકી જાઓ છો, તમે ધીરજ નથી રાખી શકતા, તો તમે તમારા જીવનને ગુમાવી બેસો છો. એટલે ફૂલને પણ નથી ખબર હોતી, સવારના ઉગે છે, ખીલે છે, પોતામાંથી બધાને ફોરમ એટલે કે ખુશ્બુ આપે છે, પરંતુ એને ખબર નથી હોતી કે તે મંદિરમાં જઈને ભગવાનને ચડશે કે શમશાનમાં જશે. એવી જ રીતના મનુષ્ય પણ દિવસ ઉગે છે અને પોતાનું કાર્ય શરૂ કરે છે. એને પણ ખબર નથી હોતી કે આગળ શું થશે. પણ જો તમે પોઝિટિવ વિચાર રાખશો, જીવનની અંદર કંઈક કરી છૂટવાની તમારી ઈચ્છા હશે તો તમે જીવનની અંદર સફળ થશો. માત્ર સારા વિચાર લાવો, ધૈર્ય રાખો, ધીરજ રાખો, તો તમારા જીવનમાં પણ અચૂકથી સારું થશે. જો તમને મારો વિડીયો ગમતો હોય, તમને મારા દ્વારા કહેવામાં આવતી વાર્તા ગમતી હોય, તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને બને એટલા તમારા મિત્રો સુધી મારી આ વાત પહોંચાડજો. બાય બાય ઓલ ઓફ યુ.